અંબાજી ખાતે રાજભોગ થાળની પરંપરા પુનઃ શરૂ કરવા સંદર્ભે કોંગ્રેસ પ્રવક્તા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રજૂઆત કરવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું. આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી હોય કે બાકીના ધર્મસ્થાનો હોય, એની અંદર જે પ્રમાણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહી છે તેની મારે વાત કરવાની છે. સૌપ્રથમ તો 51 શક્તિપીઠની પરિક્રમા જે તારીખ 12 થી 16 દરમિયાન થવાની છે, આ પરિક્રમા 51 શક્તિપીઠ એટલે કે 51 જે અંબે માતાના સ્વરૂપ છે એના મંદિરની પરિક્રમા થવાની છે. આ મંદિરની પરિક્રમા થનાર જે મંદિરની મૂર્તિઓ છે, સ્વાભાવિક રીતે હિન્દુ અને સનાતન ધર્મની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ જીવંત ગણાય છે. નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આની ઉદ્ઘાટન કર્યું હતું અને આને ખુલ્લું મૂક્યું હતું 51 શક્તિપીઠને. ત્યારબાદ આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ધાર્મિક આસ્થા સમાન તેનો રાજભોગ ચાલુ કરવામાં આવ્યો. માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો હતો, પરંતુ કોરોના કાળની અંદર એ રાજભોગ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું અને એનો કલેક્ટર શ્રીનો લેટર પણ મારી સાથે છે, જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાનો કપડો વિકાર વીટી જાય પછી માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ધર્મપ્રેમી જનતાઓ અને સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને એના વડાઓએ કોંગ્રેસ પાર્ટીને રજૂઆત કરી અને અમે આજે મુખ્યમંત્રી શ્રીને લેટર લખેલો છે કે 51 શક્તિપીઠના માતાજીને જલ્દીથી રાજભોગનો થાળ ચાલુ કરવામાં આવે અને જે ધાર્મિક જનતા ત્યાં આવીને દર્શન કરવા આવે છે, પોતાનું દાન આપે છે, એ દાનનો સદુપયોગ થાય. આજે 51 શક્તિપીઠની અંદર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે લાઇટ એન્ડ સાઉન્ડ શોની અંદર કે 51 શક્તિપીઠમાં જે પ્રમાણે અસલ શક્તિપીઠમાં પૂજા અર્ચના થાય છે એમ જ અહીંયા કરવામાં આવે છે, પરંતુ એવું નથી. માત્ર 35 જ પૂજારીઓ છે. 35 પૂજારીઓ સવારથી મંદિરની સાફ સફાઈથી માંડીને બધું જ કાર્ય કરે છે, પરંતુ એ કઈ રીતે 51 શક્તિપીઠના 51 મંદિરોના વસ્ત્ર બદલીને એમનો શણગાર પણ કરી શકતા નથી. એમને એની શણગારની સાડીઓની વ્યવસ્થા જે છે, સામાન્ય વહીવટી કામ છે. મુખ્ય મંદિરની અંદર હજારો સાડીઓ દાનમાં આવે છે, એ સાડીઓની વ્યવસ્થા પણ અહીંયા માતાજીને શણગાર માટે કરવામાં આવતી નથી. ત્યારે 51 શક્તિપીઠના આપણે મહોત્સવ બનાવી રહ્યા છે, પરંતુ 51 શક્તિપીઠમાં બેઠેલા 51 માતાજી છે એ રાજભોગ વિના ભૂખ્યા રહે, આવું ધર્મપ્રેમી આસ્થા જે છે એ એની તોડવામાં આવે છે અને કદાપી મંજૂર કરવામાં નહીં આવે. અમે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આધાર પુરાવા સાથે લેટર લખ્યો છે અને અમે વિનંતી કરી છે કે જલ્દીથી ધર્મપ્રેમી આસ્થા જે છે એનો ઠેસ ના પહોંચે. સાથે સાથે અંબાજીની અંદર 21 લાખ રૂપિયા છેલ્લા 11 વર્ષની અંદર એ સરભરા ખર્ચમાં વાપરવામાં આવ્યા. સરભરા ખર્ચ એટલે શું? કોઈ પણ અધિકારી હોય, અધિકારીના સગા હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય અને ધારાસભ્યના સગા હોય, એ લોકો સર્કિટ હાઉસમાં રોકાયા હોય, સર્કિટ હાઉસમાં બહારથી જમવાનું લાવેલા હોય, એના બધા જ બિલ 21 લાખ જેટલા બિલ જે છે એ ધર્મપ્રેમી જે જનતા છે, જેમણે પોતાના દાન આપેલા છે, એ દાનના રૂપિયાથી આ બિલનો વહીવટ કરવામાં આવેલો છે. આના માટે જાગૃત નાગરિકોએ ચેરિટી કમિશનર શ્રીને ફરિયાદ પણ કરવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર ચેરિટી કમિશનર શ્રી એને આદેશ પણ આપવાના છે. પરંતુ આ સાથે સાથે એક બહુ જ અગત્યની વાત, જે દેખીતો જે ગુજરાતની જનતાના પૈસા જે છે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. www.ambajitemple.in આ વેબસાઇટનું વારંવાર અનાવરણ કરવામાં આવે છે, વારંવાર ઉદ્ઘાટન કરવામાં આવે છે. હકીકતમાં વેબસાઇટ છે એ રજીસ્ટ્રેશન થઈ હતી 2009માં. ત્યારથી આજ સુધી વિજયભાઈ રૂપાણીએ આ વેબસાઇટનું અનાવરણ કર્યું,
કલેક્ટર શ્રીએ અનાવરણ કર્યું, ભૂપેન્દ્રભાઈ પટેલે અનાવરણ કર્યું અને તાજેતરમાં ફરીથી એકવાર અનાવરણ કરવામાં આવ્યું અને જોડે જોડે દરેક વખતે કાર્યક્રમ કરવામાં આવે અને સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે 2022માં એક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની એપ્લિકેશન પણ એમના દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આજે એપ્લિકેશન જે છે એમાં માત્ર 5000 ડાઉનલોડ થયેલા છે. એપ્લિકેશન કાર્ય કરતી નથી. મંદિરની વેબસાઇટમાં જ્યારે પણ એનું ઉદ્ઘાટન કરવામાં આવે ત્યારે કહેવામાં આવતું હતું કે મંદિરના અંબાજી માતાની આરતીના અને અંબાજી માતાના લાઈવ દર્શન થશે. એવી કોઈ પણ પ્રકારની લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં નથી આવેલી. એટલે આ રીતે વારંવાર પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એ જ પ્રમાણે બહુચરાજી મંદિરમાં 15-17 કરોડના ખર્ચે એનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું. એને 51 ફૂટનું બનાવવાના બદલે 48 ફૂટનું બનાવવામાં આવ્યું, જે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ખોટું કહેવાય. એને ફરીથી બનાવવા માટેના ઓર્ડરો અપાઈ ગયા છે. આ બજેટની અંદર એનું પ્રાવધાન કરવામાં આવેલું છે. પરંતુ આ પૈસા જે જૂના પૈસા છે, જે અધિકારીઓની બેદરકારી હતી, એનેથી ધર્મપ્રેમી જનતાના પૈસા વેડફાયા, એને પાછા રિકવર કરવા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી. ગુજરાતની અંદર ધર્મસ્થાનોની અંદર કોંગ્રેસની સરકાર હતી ત્યારે ધર્મસ્થાનોના ટ્રસ્ટની અંદર સ્થાનિક ધારાસભ્યોને આમંત્રિત કરવામાં આવતા હતા, એમને ટ્રસ્ટી બનાવવામાં આવતા હતા, સ્થાનિકોને એના ટ્રસ્ટી બનાવવામાં આવતા હતા અને સાથે સાથે જે ધર્મના જાણકાર હોય એવા ધર્મગુરુઓને પણ એના ટ્રસ્ટી બનાવવામાં આવતા હતા. પરંતુ હવે માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની રીતે ગેરવહીવટ કરે છે. અધિકારીઓને કોઈ ધર્મની બાબતની જાણ નથી હોતી અને એ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને પણ વારંવાર આ પ્રમાણે વેબસાઇટો અને વારંવાર આ પ્રમાણે એપ્લિકેશનો લોન્ચ કરાવીને એમને પણ જ્યારે એ બેદરકારી રીતે ગોળ ફેરવી રહ્યા હોય ત્યારે મને એવું લાગે છે કે અત્યારે ગુજરાતની અંદર આ પ્રશ્ન જે છે ધર્મપ્રેમી જનતાઓએ ઉઠાવવાની જરૂર છે. અમે મુખ્યમંત્રીશ્રીને લેટર લખેલો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ફરીથી માંગ કરે છે કે અંબાજીના 51 શક્તિપીઠની અંદર કોરોના દરમિયાન થયેલો જે માતાજીનો થાળ જે બંધ થઈ ગયો હતો રાજભોગ, એને સત્વરે ચાલુ કરાવવામાં આવે અને જો આ ચાલુ કરાવવામાં નહીં આવે તો ધર્મપ્રેમી જનતા, સામાજિક સંસ્થાઓ અને સ્થાનિકો સાથે રહીને આનું પણ જે પ્રમાણે ચીકી માફિયાઓ સામે મોહનથાળ પ્રસાદ બંધ કરી દેવામાં જે પ્રમાણે આંદોલન કરવામાં આવ્યું હતું એ રીતનું આંદોલન કરવામાં આવશે અને સરકારને ધર્મ અને આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ પણ અધિકાર નથી, એ એમને અરીસો બતાવવામાં આવશે. ધન્યવાદ. હવે છે તમે જોઈ શકો છો ambajitemple.in નામની વેબસાઇટ છે. એ લાઈટ બંધ કરજો ભાઈ. ambajitemple નામની વેબસાઇટ છે જે 2009 માં બનેલી છે અને એને વારંવાર એનું ઇનોગ્રેશન કરીને એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને જનતાના પૈસાને વ્યય કરવામાં આવે છે. નેક્સ્ટ, આ જૂના જમાના પહેલા 2000 જ્યારે રૂપાણીજી મુખ્યમંત્રી હતા ત્યારે ઓફિશિયલ રીતે વેબસાઇટ અને એનું મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એની વાત છે. નેક્સ્ટ, તમે એ જ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંબાજીમાં યાત્રાધામ ગુજરાતનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું વેબસાઇટ એપ્લિકેશનનું. 2022માં લોન્ચ થઈ હતી અને એ વખતે લોન્ચ થઈ ત્યારે છેલ્લી એમની અપડેટ જે છે એ 2022ની 29 ડિસેમ્બર છે. ત્યારબાદ આની અંદર કોઈ પણ પ્રકારનું અપડેટેશન નથી અને કોઈ પણ પ્રકારની આ વેબસાઇટ તમે અંદર આ એપ્લિકેશન ખોલીને જુઓ તો એના લાઈવ દર્શન થતા નથી. કોઈ પણ પ્રકારની લિંક જે છે અંબાજી મંદિરની હોય કે આપણે દ્વારકાના મંદિરની હોય કે શામળાજી મંદિરની હોય, કોઈ પણ પ્રકારની લિંક પણ ઓપન થતી નથી. એટલે અધિકારીઓ નેક્સ્ટ ભૂપેન્દ્રભાઈ પટેલના સમાચાર જે તાજેતરના સમાચાર છે તે નેક્સ્ટ. આ પ્રમાણે અલગ અલગ મુખ્યમંત્રી શ્રીઓ, અલગ અલગ કલેક્ટર શ્રીઓ સરકારના ખર્ચે કાર્યક્રમો કરે છે. એકની એક વેબસાઇટ અને એકની એક એપ્લિકેશનનું અનાવરણ કરે છે, પરંતુ એનાથી ધર્મપ્રેમી જનતાને કોઈ ફાયદો થતો નથી. અને સાથે તમને એક પત્ર પણ અહીંયા મૂકવામાં આવેલો છે કે જે પત્રની અંદર કલેક્ટર શ્રીએ કોરોનાની અંદર આ રાજભોગ
કરી હતી અને કોરોના બાદ ચાલુ કરવાની બાહેધરી આપી હતી તે પણ હજુ સુધી કરવામાં આવેલી નથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।